એવા સર્વે વાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા હતાની વાર્તા. જે પુષ્ટિ માર્ગમાં ઉકા હતાની વાર્તા છે એનો આજે આપણે સત્સંગ કરવાના છીએ. એ પહેલા આપ સર્વે વૈષ્ણવોને અમારી વિનંતી કે તમે અમારી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિવાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી તમને અમારો દરરોજનો સત્સંગ છે તે મળતો રહે. હવે આપણે શરૂ કરીએ. ઉકા હતાની 60મી વાર્તા છે. પછી બીજા દિવસે ઉકો ઘરે ગયો ને સાતમ પછી મવૈયેથી નાનજી ને ભાદા હતા આવ્યા, એટલે હવેલીએ ઉતર્યા હતા. બહુ આદર કર્યો, પ્રસાદ લેવડાવ્યો, ચાજાવાના કર્યા. અરજીભાઈનો દીકરો એટલે શું પૂછવાનું હોય, વળી કોટડાવાળા ભગવદીય કાનજીભાઈનો પરમ સ્નેહી. રાતે આતા આવ્યા એટલે ભગવત વાર્તા કરવા બેઠા. ત્યારે મવૈયાથી જે નાનજીભાઈ આવ્યા હતા એને પૂછ્યું કે આતા, આ ટાઢી લીલા કરે છે ને જોગી થાય છે એનું કારણ શું? ત્યારે ભગવાનભાઈ બોલ્યા, મારો કાલો લાગે છે, આટલા દી થયા મનોરથ માંડવે જાય છે ખબર નથી. તો નાનજી આતાને જવાબ આપ્યો, આતા ખબર હોત તો હું કરવા પૂછું. આ ભગવાન ભાઈ કોઈના મોંમાં સમાય એવા નથી. વળી સાચનો કટકો એટલે તરત બોલી નાખે, પણ હું ન સમજ્યો હોઉં ત્યારે તો પૂછું છું. આતા કે ભલે પૂછ, બીજી વાત મૂકી દે. ત્યારે નાનજીએ કીધું કે લ્યો, ટાઢી લીલાનું કારણ શું? ત્યારે આતા ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા તઈ ભાટ અને વેય વંચા ટાઢી. યાચક માગસૂદ બધાય આવ્યા અને હરખ કરવા. રજવાડામાં વિવાહ કે વરો હોય એટલે કે લગ્ન હોય ત્યારે કેટલાક ભાન ભવૈયા માગણ મીર આવે. એમ નંદરાયજીને ઘરે પ્રભુ પ્રગટ્યા ત્યારે બધાય આવ્યા હતા. એ બધાને લુગડા લત્તા રોકડ દઈ રાજી રાખ્યા. નંદરાયજી તો રાજા હતા, બધાય આવે સમજ્યો. ત્યારે નાનજી આતા એ કહ્યું, નાનજીએ આતાને પૂછ્યું કે એ તો કૃષ્ણ અવતારની વાતો છે, પણ આપણે ઘરે મનોરથ હોય ત્યાં કણે કેમ થાય છે એ પૂછવાનું છે. ત્યારે આતાએ જવાબ આપ્યો કે જો આપણે ત્યાં મનોરથ હોય ત્યારે 12 ગામથી વૈષ્ણવોની મંડળીઓ તેડાવીએ તો ત્યાં જ્યાં ભગતનું મંડળ હોય ત્યાં ભગવાન તો સૌથી પહેલા આવી વચમાં બિરાજે. આપણે મનોરથ આનંદ માટે કરીએ છીએ, એટલે આનંદનું સ્વરૂપ છે એ પ્રભુ પોતે છે. આપણે કહીએ છીએ કે બહુ આનંદ આવ્યો, એટલે કે આનંદરૂપ ભગવાન આવ્યા. ને ભગવાન પધારે ત્યાં તો ભક્ત અનેક પ્રકારે મનોરથ કરે, શ્રી પ્રભુને લાડ લડાવે. શ્રી ઠાકોરજી બિરાજતા હોય ત્યાં બાળ લીલાની ભાવનાથી ટાઢી ઢાઢણ થઈને આવે, એમાં નવાઈ નહીં. પછી વિદાયગીરીમાં ઉપરણા અપાય છે, એ એનું સન્માન છે. આ ભાવનાત્મક માર્ગ છે. ભક્ત અનેક પ્રકારના મનોરથો કરે છે, ભગવાન માની લે છે. ભક્તનું કયું ભગવાનને ગમે, ભક્તએ જે કર્યું હોય એ ભગવાનને ગમે જ છે. એના દ્વારા પોતે આરોગ્ય છે એ ખબર છે ને તને. એટલે તો આજનો સત્સંગ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી ઉકા હતાની વાર્તાની જે આગલો ભાગ છે, વાર્તા પ્રસંગ 61, એ આપણે આગળના સત્સંગમાં જોઈશું. આ સત્સંગમાં જે મવૈયાથી નાનજી અને ભાદા હતા આવ્યા હતા, એમાં નાનજીએ આતાને એક સવાલ પૂછ્યો હતો કે ટાઢી લીલાનું કારણ શું? ટાઢી લીલા આપણે કહીએ છીએ કે એનું કારણ શું? એમાં આતાએ જે જવાબ આપ્યો એ આજના સત્સંગમાં તમને જણાવ્યો. હજી પણ એના વિશે આગળના સત્સંગમાં આતા છે એને નાનજી વચ્ચેનો જે વાર્તાલાપ છે એ આગળના સત્સંગમાં આપણે જોઈશું. તો આ સત્સંગ તમને કેવો લાગ્યો એ અમને જણાવજો, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. એવા